वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्द कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनो, ભગવાનની પરમાણુ કંપાથી आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा रचित शांकर भाष्यना माध्यमथी श्रीमद भगवद गीतानो विचार करी रह्या छीए। आ विचार क्रम में सौ प्रथम उपोद्घात भाष्यनो विचार कर्यो, त्यारबाद आ गीता शास्त्रना प्रथम अध्याय अने बीजा अध्यायना एक देश ना तात्पर्यनो पण आपणे विचार करी चूक्या कि आज प्रथमाध्याय अने बीजा अध्यायना एक देशनो तात्पर्य अभिप्राय प्रतिपाद्य भगवान भाष्यकारे स्पष्ट कर्यो के संसारना बीजभूत जे दोष छे ये शोक अने मोह छे। शोक अने मोह ए संसारना बीजभूत दोष छे ए एमां बताव्युं छे। त्यारबाद बीजा अध्यायना 11मा श्लोक थी लईने गीता शास्त्रनी समाप्ति पर्यंत जे गीता शास्त्र छे एनु तात्पर्य अभिप्राय या प्रतिपाद्य भगवान भाष्यकारे स्पष्ट कर्युं के आज संसारना बीजभूत जे शोक मोहादि जे दोष छे एनी निवृत्ति सर्वकर्म संन्यास पूर्वक आत्मज्ञान थी ज संभव छे एवुं तात्पर्य बताव्युं।
તો આ જે ગીતા શાસ્ત્રનું જે તાત્પર્ય છે એ જ ગીતાનો અભિપ્રાય છે, પ્રતિપાદ્ય છે, એ સ્પષ્ટ કરવા માટે થઈને ભગવાન ભાષ્યકાર સમુચ્ચયવાદનું ખંડન કરી રહ્યા છે. વૃત્તિકાર અભિમત જે મત છે સમુચ્ચયવાદ, એ સમુચ્ચયવાદ એ ગીતા શાસ્ત્રનો અભિપ્રાય નથી, પણ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન જે છે એ જ અવિદ્યાની નિવૃત્તિનું પ્રધાન કારણ છે. એ બતાવવા માટે થઈ અને વૃત્તિકાર અભિમત મત છે એનો ઉલ્લેખ કર્યો. વૃત્તિકાર નો મત છે કે કેવલ આત્મતત્વ જ્ઞાન જે છે એ કેવલ્ય મોક્ષનું કારણ નથી, પણ સર્વકર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન નિષ્ઠા જે છે એ કેવલ્યનું કારણ છે. ભગવાન ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે તદ અસત, અર્થાત કે વૃત્તિકાર અભિમત મત જે છે એ અસત છે, અર્થાત કે દુષ્ટ છે. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશનો વિચાર કરવામાં આવે તો એ સ્પષ્ટ થઈ જાય છે કે વૃત્તિકાર અભિમત જે મત છે એ અસત છે, દુષ્ટ છે, ભગવાન શ્રી કૃષ્ણના કથનથી વિરુદ્ધ છે. તો આ ગીતાના જે વિભાગ વચનથી ભગવાન ભાષ્યકાર કહે છે કે એ નક્કી થઈ જાય છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય જે છે એ ગીતા શાસ્ત્રનું તાત્પર્ય નથી, પણ સર્વકર્મનો સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન જે છે એ જ કેવલ્ય મોક્ષનું કારણ છે. તો ગીતાના સંદર્ભમાં તો વિભાગ વચનથી એ સ્પષ્ટ કરી દીધું કે વૃત્તિકારનો મત જે છે એ અસત છે, અર્થાત કે દુષ્ટ છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે ઉક્ત આ જે વિભાગ વચન છે એ વિભાગ વચન જે છે એ શ્રુતિ મૂલક છે. એ વાત ભગવાન ભાષ્યકાર આગળ કહે છે. કારણ કે આ ગીતાનો જે ઉપદેશ છે એ ઉપનિષદ મૂલક છે, અને ઉપનિષદ મૂલક છે એટલે જ આ ગીતા શાસ્ત્ર જે છે એ મહિમાવંત છે. જો આ ગીતા શાસ્ત્ર ઉપનિષદ મૂલક ન હોત, સ્વતંત્ર હોત, તો એનું કોઈ પ્રામાણ્ય રહેત નહીં. વર્તમાન કાળમાં પણ લોકમાં તથાકથિત જે અવતારને બેસાડી દેવામાં આવે છે અને એ અવતારવાદીઓ દ્વારા રચેલા ગ્રંથો છે એને કોઈ વિદ્વદ મહાપુરુષોએ સ્વીકારેલા નથી. એવા ગ્રંથો જે છે એ કેવલ એના સંગઠન પૂરતા જ ચાલતા હોય છે, પણ સર્વત્ર એની મહિમા હોતી નથી. ગીતા શાસ્ત્ર જે છે
એ શ્રુતિમૂલક છે. શ્રુતિના અર્થને જ એ પ્રગટ કરે છે. એટલે ભગવાન ભાષ્યકાર વૃત્તિકાર અભિમત જે મત સમુચ્ચયવાદ છે એનું ખંડન ગીતા શાસ્ત્રના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરેલા વિભાગ વચનથી તો એ ખંડન થઈ જ જાય છે સમુચ્ચયવાદનું. કારણ કે જો ભગવાનને સમુચ્ચયવાદ જો અભિપ્રેત હોત તો જ્ઞાનનિષ્ઠા અને કર્મનિષ્ઠાના વિભાગ ન કરે. એટલે આ જે વિભાગ વચન છે એ શ્રુતિમૂલક છે. એટલે શ્રુતિમૂલક હોવાથી શ્રુતિની અંદર પણ જ્યારે આ વિભાગ વચન જોવા મળે છે તો એ શ્રુતિમૂલક વિભાગ વચન આ ગીતાની અંદર પણ એ જ વિભાગ વચન છે. અને એ વિભાગ વચનથી એ નક્કી થઈ જાય છે કે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય એ આ ગીતા શાસ્ત્રનો અભિપ્રાય નથી. તો ભાષ્યકાર જે છે શ્રુતિને ઉદાહરણ રૂપથી અહીંયા પ્રસ્તુત કરે છે. યથા એતદ વિભાગ વચનમ તથૈવ દર્શિતમ શાતપથીયે બ્રાહ્મણે. જેવી રીતે આ ગીતાના જે વિભાગ વચન છે તથૈવ એ જ વિભાગ વચન જે છે શાતપથીય બ્રાહ્મણે દર્શિતમ. શાતપથીય બ્રાહ્મણમાં પણ આ વિભાગ જે છે એ બતાવેલા છે, દેખાડેલા છે. એટલે ગીતા શાસ્ત્ર જે છે એ શ્રુતિ મૂલક છે. શાતપથીય બ્રાહ્મણ એટલે બૃહદારણ્યક ઉપનિષદ. એ બૃહદારણ્યક ઉપનિષદનો જે પ્રસંગ છે એ ભાષ્યકાર અહીંયા એનો ઉલ્લેખ કરે છે. અને એનાથી એનો વિચાર કરતા પણ એ સ્પષ્ટ થઈ જશે કે જ્યારે વેદોની અંદર એટલે કે ઉપનિષદોની અંદર જ જ્યારે આ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા જે છે એના અધિકારી ભિન્ન ભિન્ન જોવા મળે છે, તો પછી ગીતા શાસ્ત્ર જે છે એ સમુચ્ચયનું પ્રતિપાદન કેવી રીતે કરી શકે? કારણ કે સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. ભગવાન શ્રી કૃષ્ણએ ઉપનિષદ રૂપી ગાયોથી દોયેલું આ દૂધ છે. એટલે ગીતા શાસ્ત્ર જે છે સંપૂર્ણ ઉપનિષદ મૂલક ગ્રંથ. એટલે ઉપનિષદની અંદર જે ઉક્ત વિભાગ વચન એ જ વિભાગ વચન ગીતામાં છે. તો શાતપથીય બ્રાહ્મણમાં શું કહેલું છે? તો જો ગઈકાલે આપણે જોયું હતું, એતમ એવ પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંતો બ્રાહ્મણઃ પ્રવ્રજંતી ઇતિ સર્વકર્મ સંન્યાસમ વિધાય. બૃહદારણ્યક ઉપનિષદના આ પ્રસંગમાં ચતુર્થ અધ્યાયના ચતુર્થ બ્રાહ્મણના 22મી કંડિકામાંનું આ વચન છે. આ વચનનો અર્થ શું છે આપણે જોઈએ. એતમ એવ પ્રવ્રાજીનો લોકમ ઇચ્છંતઃ બ્રાહ્મણઃ પ્રવ્રજંતી. ભગવાન ભાષ્યકાર એવું કહે છે કે આ જે શ્રુતિ વચન છે એ શ્રુતિ વચનમાં સર્વકર્મના સંન્યાસનું વિધાન છે. આ શ્રુતિ વચનમાં
સર્વકર્મના સંન્યાસનું વિધાન છે. કેવી રીતે? તો શ્રુતિ વચનનો અર્થ જો આપણે જાણીશું તો એનાથી ખબર પડશે કે શ્રુતિ વચનમાં સર્વકર્મના સંન્યાસનું વિધાન છે. જો શાસ્ત્રોનો અર્થ કર્મ સમુચિત જ્ઞાનથી મોક્ષ છે એવો હોત તો સર્વકર્મના સંન્યાસનું વિધાન શ્રુતિમાં જોવા મળે નહીં. તો આ વાક્યમાં સર્વકર્મના સંન્યાસનું વિધાન છે એ કેવી રીતે છે જોઈએ. તો સર્વપ્રથમ આ વાક્ય છે એનો આપણે ક્રમથી બેસાડીએ. એતમ એવ લોકમ ઇચ્છંતઃ પ્રવ્રાજિનઃ બ્રાહ્મણાઃ પ્રવ્રજન્તિ. એવું લો. એતમ એવ લોકમ ઇચ્છંત પ્રવ્રાજિનઃ બ્રાહ્મણાઃ પ્રવ્રજન્તિ. એવો પ્રસંગ છે. એતમ એવ લોકમ ઇચ્છંત. એતમ એવ લોકમ. એતમ એવ લોકનો અર્થ છે અહીંયા આત્મલોકમ. એતમ એવ લોકનો અર્થ છે આત્મલોકમ. આત્મા એ જ લોક છે એટલે આત્મલોક કહ્યું. આત્મલોકમ ઇચ્છંત. એતમ એવ આત્મલોકમ ઇચ્છંત. પ્રવ્રાજિનઃ એટલે કે સંન્યાસિનઃ. પ્રવ્રજંતિ એટલે સંન્યસંતિ. સંન્યાસી બ્રાહ્મણ સંન્યાસી છે જે આ આત્મલોકની ઈચ્છાથી એટલે કે કામનાથી પ્રવ્રજંતિ. બ્રાહ્મણ પ્રવ્રજંતિ. પ્રવ્રજંતિ એટલે કે સંન્યાસ ગ્રહણ કરે છે. તો અર્થ થયો કે આત્મારૂપી લોકની ઈચ્છાથી સંન્યાસી બ્રાહ્મણો છે એ સર્વકર્મનો સંન્યાસ કરે છે. એ આ શ્રુતિ વાક્યનો અર્થ થાય છે. આત્મલોકને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પ્રવ્રાજિન બ્રાહ્મણ એટલે સંન્યાસી જે છે એ પ્રવ્રજંતી એટલે સંન્યાસ ગ્રહણ કરે છે. તો આ શ્રુતિ વાક્યમાં સ્પષ્ટ સર્વકર્મના સંન્યાસનું વિધાન જોવા મળે છે. જો શ્રુતિને જ્ઞાન કર્મનો સમુચય અભિપ્રેત હોત તો આત્મલોકને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે સંન્યાસી છે એ સર્વકર્મનો સંન્યાસ કરે છે એ વાત આ ઉપનિષદમાં જોવા મળે નહીં. એટલે આ જે શ્રુતિ વાક્યમાં સર્વકર્મના સંન્યાસનું વિધાન છે અને એનાથી આગળ તત્શેષેણ. તત્શેષેણ એટલે એના શેષને એટલે કે એના જ વિભાગમાં, એના જ શેષમાં વિભાગમાં સર્વકર્મના સંન્યાસનું જે વિધાન છે એ સ્પષ્ટ જોવા મળે છે. કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ ઇતિ. એટલે ગ્રહસ્થાશ્રમની અનાવશ્યકતા બતાડી છે. યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ કિમ પ્રજયા કરિષ્યામ. યેષામ એટલે કે જેના માટે
અયમ આત્મા અયમ લોક, જેના માટે, જે અધિકારીને માટે, અર્થાત કે જે આત્મકામ સંન્યાસી છે એ સંન્યાસીને માટે કહ્યું કે પ્રજયા કિમ કરિષ્યામઃ, એટલે કે સર્વકર્મના સંન્યાસનો જે અધિકારી વ્યક્તિ છે એ અધિકારી વ્યક્તિ જે છે એ એવું વિચારે છે કે અયમ આત્મા અયમ નહ, અયમ આત્મા અયમ લોક, નહ એટલે અમારા માટે, નહ એટલે કે અમારા માટે, અયમ આત્મા એટલે અયમ એટલે આ જે પ્રકૃત આત્મા છે, અસ્માકમ એવ આત્મા, અમારો આ જે આત્મા છે એ જ અયમ લોક છે, એ જ લોક છે, એ જ પ્રાપ્તવ્ય છે. જ્યારે તો પછી પ્રજયા કિમ કરિષ્યામઃ, તો પછી અમારે પ્રજાની હવે શું જરૂર છે? પ્રજાની કોઈ આવશ્યકતા અમારા માટે નથી. પ્રજાથી અભિપ્રાય છે સંતાન. અસ્મકમ આત્મા એવ લોક, આત્માથી અન્ય કોઈ બીજો લોક, લોક એટલે ભોગ્ય ફળ, લોકનો અર્થ છે ભોગ્ય ફળ. આત્મતત્વ સિવાયથી અન્ય કોઈ લોકાંતર ફળની અપેક્ષા જેને નથી, તો પછી એના માટે ગ્રહસ્થાશ્રમની કોઈ આવશ્યકતા બતાવી નથી. એટલે કહ્યું કે પ્રજયા કિમ કરિષ્યામ, ગ્રહસ્થાશ્રમથી અભિપ્રાય છે કર્માનુષ્ઠાન. તો જેને આત્મતત્વની જ ઈચ્છા છે, આત્મતત્વ એ જ જેના માટે લોક છે, આત્મતત્વ એટલે આત્મજ્ઞાનની જ જેને કામના છે, એને માટે કર્માનુષ્ઠાનની કોઈ આવશ્યકતા નથી. એ વાત આ શ્રુતિ વાક્યથી સ્પષ્ટ થાય છે. જો કર્મ સહિત આત્મતત્વ જ્ઞાન મોક્ષનું કારણ હોત તો પ્રજયા કિમ કરિષ્યામ એ જે આક્ષેપ એ બંધ બેસતો આવે નહીં. કારણ કે કર્મ સહિત આત્મજ્ઞાન જો મોક્ષનું કારણ હોત તો પછી આત્મતત્વ જ્ઞાનની સાથે સાથે ગ્રહસ્થાશ્રમનું અનુષ્ઠાન પણ યાવત જીવન ચાલુ રહે. પણ શ્રુતિમાં આવું નથી કહ્યું. શ્રુતિમાં કહ્યું પ્રજયા કિમ કરિષ્યામ, એટલે આત્મતત્વ જ્ઞાનનો જે જિજ્ઞાસુ છે, સંન્યાસી છે, એ સંન્યાસી જે છે એ એવું કહે છે કે પ્રજયા કિમ કરિષ્યામ. પ્રજયા એટલે કે સંતાન વગેરે, એટલે કે કર્માનુષ્ઠાનથી હું શું કરીશ, અર્થાત એની કોઈ આવશ્યકતા મારા માટે નથી, એવો અભિપ્રાય છે. તો પ્રજાનો આક્ષેપ જે છે એ ઉપપન્ન ન થાત. તો પ્રજા એટલે આલોક અને પરલોક ની પ્રાપ્તિના સાધન વિશે આક્ષેપ છે. એટલે આ જે શ્રુતિ વાક્યથી અભિપ્રાય એ સ્પષ્ટ થાય છે કે પ્રજા એટલે કે ગ્રહસ્થાશ્રમ છે, કર્મ પ્રધાન છે. એટલે ગ્રહસ્થાશ્રમ કર્મનો પરિત્યાગ પૂર્વક આત્મતત્વ જ્ઞાન છે એ જ મોક્ષનું સાધન છે. એ આ બૃહદારણ્યક ઉપનિષદથી પણ સ્પષ્ટ થઈ જાય છે. તો આ રીતે આ જે પંક્તિ છે એમાં સંન્યાસનું વિધાન છે. એટલે આત્મતત્વ જ્ઞાનનો જે અધિકારી છે એના માટે સંન્યાસનું વિધાન કરેલું છે.
અને જે હજી સંન્યાસનો અધિકારી નથી એના માટે કર્માનુષ્ઠાનનું જે છે એ વિધાન છે આ શ્રુતિ વાક્યમાં. હવે કોના માટે કર્માનુષ્ઠાનનું વિધાન છે એ પણ એ વચન એ શ્રુતિ વાક્યમાં જોવા મળે છે. ભાષ્યકાર એ પંક્તિને પણ અહીંયા ઉપસ્થિત કરે છે. તત્રૈવ ચ પ્રાક દાર પરિગ્રહાત પુરુષ આત્મા પ્રાકૃત ધર્મ જિજ્ઞાસા ઉત્તરકાલમ લોકત્રય સાધનમ પુત્રમ દ્વિપ્રકારમ ચ વિત્તમ માનુષમ દૈવમ ચ તત્ર માનુષમ વિત્તમ કર્મરૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ વિદ્યામ ચ દેવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ સો અકામયત ઇતિ અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી શ્રોતાદીની દર્શિતાની. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ જે શ્રુતિ વાક્ય છે એ શ્રુતિ વાક્યથી એ સ્પષ્ટ થઈ જાય છે કે સર્વાણી કર્માણી શ્રોતાદીની, શ્રોતાદિ આદિથી સ્માર્ત, શ્રોત અને સ્માર્ત જે સર્વ કર્મો છે એ કર્મો અવિદ્યા કામવત, અવિદ્યા કામ વાળા માટે જ દેખાડેલા છે. સંન્યાસીને માટે નહીં. અવિદ્યા કામવત એટલે ગ્રહસ્થાશ્રમીને માટે સર્વ કર્મનું વિધાન છે. સંન્યાસીને જેનો અંતકરણ શુદ્ધ થઈ ગયું છે, જેને આલોક પરલોકના ફળની કોઈ કામના નથી, એના માટે તો સર્વ કર્મના સંન્યાસનું જ વિધાન છે. કર્મનું વિધાન કોને માટે છે? જેને આલોક અને પરલોકના ફળની કામના છે એવા અધિકારીને માટે શ્રોત સ્માર્ત કર્મનું વિધાન ઉપનિષદની અંદર જોવા મળે છે. જો એ પંક્તિ તત્રૈવ ચ, તત્રૈવ ચ એટલે એ જ જગ્યાએ, આ જ પ્રકરણમાં દાર પરિગ્રહાત પ્રાક, દાર પરિગ્રહ એટલે કે વિવાહ સંસ્કાર. વિવાહ સંસ્કારની પહેલા કયો આશ્રમ આવે છે? બ્રહ્મચર્ય આશ્રમ. આપણે ત્યાં વૈદિક ધર્મની અંદર 4 આશ્રમનો ઉલ્લેખ જોવા મળે છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ અને સંન્યાસ. તો બ્રહ્મચર્ય આશ્રમ શા માટે છે? વેદાધ્યયન માટે. શા માટે છે? વેદાધ્યયન. એટલે જો આ પંક્તિમાં લખ્યું પ્રાક દાર પરિગ્રહાત પુરુષ આત્મા પ્રાકૃતો ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ લોકત્રય સાધન. ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ એટલે કે ધર્મ જિજ્ઞાસા પછી. તો ધર્મ જિજ્ઞાસા પહેલા વેદાધ્યયન. બ્રહ્મચર્ય અવસ્થામાં શું છે? વેદાધ્યયન. એટલે વેદાધ્યયન અવસ્થામાં જે પુરુષ આત્મા પ્રાકૃત, પુરુષ આત્મા એટલે કે જે આ દેહની અંદર જેને આત્મબુદ્ધિ છે એવો પ્રાકૃત, પ્રાકૃત એટલે અજ્ઞ, અજ્ઞ આત્મા પુરુષ જે છે એટલે દેહની અંદર જ જેની આત્મબુદ્ધિ છે અથવા આત્મતત્વને જે નથી જાણતો એવો જે અધિકારી એ શું કરે છે કે ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ દાર પરિગ્રહાત પ્રાક,
વેદાધ્યયન કર્યું, વેદાધ્યયન પછી ધર્મ જિજ્ઞાસા કરી, કારણ કે બ્રહ્મચર્ય કાળમાં કેવલ વેદ વેદાંગનું અધ્યયન છે, અને અધ્યયન કર્યા પછી જૈમિનીજી ના કયા પ્રમાણે અથાતો ધર્મ જિજ્ઞાસા એ સૂત્ર અનુસાર ધર્મ જિજ્ઞાસામ કૃત્વા, એટલે ધર્મ જિજ્ઞાસા ધર્મ વિચાર કરવામાં કૃત્વા, ધર્મ વિચાર કરીને, ધર્મ વિચાર કર્યો, ગ્રહસ્થાશ્રમનું અનુષ્ઠાન કર્યું. ગ્રહસ્થાશ્રમ છે એ ધર્મ વિચાર માટે છે, ધર્મનું અનુષ્ઠાન માટે છે. એટલે બ્રહ્મચર્ય કાળમાં વેદાધ્યયન, વેદાધ્યયન કર્યા પછી ધર્મ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા એટલે વેદાર્થનો વિચાર, વેદાર્થનો વિચાર કર્યા પછી અદાર પરિગ્રહણ એટલે કે વિવાહ સંસ્કાર, વિવાહ સંસ્કારમાં જે વેદોક્ત કર્મ જે છે એનું અનુષ્ઠાન, અનુષ્ઠાન ગ્રહસ્થાશ્રમની અંદર જે લોકત્રય સાધનમ, ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાલમ લોકત્રય સાધનમ, ત્રણ લોકનું જે સાધન ની જે બ્રહ્મચારી કામના કરે છે, સો અકામયત, એ અહીંયા લગાડી દો. લોકત્રય સાધનમ સો અકામયત, ત્રણ લોકની પ્રાપ્તિનું જે સાધન છે એની કામના કરે છે ધર્મ જિજ્ઞાસા ગ્રહસ્થાશ્રમમાં. તો ત્રણ લોક કયા? ત્રણ લોકમાં પહેલો લોક છે આલોક, બીજો છે પિતૃલોક, અને ત્રીજો છે દેવલોક. આલોક, પિતૃલોક એટલે સ્વર્ગલોક, અને દેવલોક એટલે બ્રહ્મલોક. આ ત્રણ લોક જે છે એ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને એનું સાધન શું છે? તો સાધન બતાડ્યું જો પંક્તિમાં, પુત્રમ દ્વિપ્રકારમ ચ વિત્તમ. ત્રણેય લોકનું સાધન જે ધર્મ જિજ્ઞાસા ઉત્તર કાળમાં ધર્મ જિજ્ઞાસા કર્યા પછી જિજ્ઞાસ્યમાન જે ધર્મનું અનુષ્ઠાન, એ અનુષ્ઠાનનું ફળ છે ત્રણ લોકની પ્રાપ્તિ. તો ત્રણ લોક જે બતાવ્યા, એક તો આલોક, સ્વર્ગલોક અને બ્રહ્મલોક. તેનું સાધન છે પુત્રમ અને દ્વિપ્રકારમ ચ વિત્તમ. આલોક એટલે કે મનુષ્ય લોક. આલોકનો અર્થ છે મનુષ્ય લોક. મનુષ્ય લોક જે છે એની પ્રાપ્તિનું એટલે કે એની સફળતાનું સાધન છે પુત્ર. આલોક જે છે એ પુત્રથી સફળ થાય છે, પ્રાપ્ત થાય છે ગ્રહસ્થાશ્રમમાં. અને સ્વર્ગલોક અને બ્રહ્મલોક જે છે એનું સાધન છે દ્વિપ્રકારમ ચ વિત્તમ, બે પ્રકારનું વિત્ત. કયો છે બે પ્રકારનું વિત્ત? માનુષમ દૈવમ ચ, માનુષ વિત્ત અને દેવવિત્ત. તત્ર માનુષમ વિત્તમ કર્મરૂપમ પિતૃલોક પ્રાપ્તિ સાધનમ, વિદ્યામ ચ દેવમ વિત્તમ દેવલોક પ્રાપ્તિ સાધનમ. માનુષ અને દેવ આ બે પ્રકારના વિત્ત છે, માનુષ વિત્ત અને દેવ વિત્ત. માનુષ વિત્ત એટલે કે કર્મ રૂપમ, યાગાદિ કર્મ રૂપમ, એ માનુષ વિત્ત છે. અને યાગાદિ કર્મનું ફળ છે પિતૃલોકની પ્રાપ્તિ. પિતૃલોકની પ્રાપ્તિનું સાધન છે માનુષ વિત્ત એટલે કે કર્માનુષ્ઠાન, એટલે કે ગ્રહસ્થાશ્રમ. માનુષ વિત્તનો અર્થ છે ગ્રહસ્થાશ્રમ. એટલે ગ્રહસ્થાશ્રમનું ફળ છે પિતૃલોકની પ્રાપ્તિ. એટલે ગ્રહસ્થાશ્રમીનું જ્યારે
મૃત્યુ થઈ જાય છે ત્યારે પછી એના નામની આગળ શું લગાડવામાં આવે છે? સ્વર્ગસ્થ એવું લગાડવામાં આવે, કારણ કે ગૃહસ્થાશ્રમનું ફળ છે સ્વર્ગ. તો સ્વર્ગસ્થ એવું શબ્દ, તમે કોઈનો ફોટો, મૃત વ્યક્તિનો ફોટો જોયો હોય તો નામની આગળ પહેલા શું લખેલું હોય છે? તો સ્વ એટલે સ્વર્ગસ્થ. ગૃહસ્થાશ્રમ અનુષ્ઠાન અવસ્થા દરમિયાન જેનું મૃત્યુ થઈ ગયું છે, તો એ ઉપાસના યા જ્ઞાનના ફળનો ભાગીદાર તો બનવાનું નથી, કારણ કે ગૃહસ્થાશ્રમ છે કર્માનુષ્ઠાન કોટી છે. કર્માનુષ્ઠાન કરતા કરતા જ જેનું મૃત્યુ થઈ ગયું, વાનપ્રસ્થ અવસ્થાનું ઉપાસના અને સંન્યાસ આશ્રમનું તત્વજ્ઞાન પ્રાપ્ત ન થયું, એટલે વાનપ્રસ્થ આશ્રમનું ફળ બ્રહ્મલોક અને તત્વજ્ઞાન સંન્યાસનું ફળ જે છે બ્રહ્મભાવાપત્તિ રૂપ ફળ તો એને મળે નહીં, કારણ કે એ સાધન નથી. સ્વર્ગલોકની પ્રાપ્તિનું સાધન ગૃહસ્થાશ્રમનું અનુષ્ઠાન કર્યું છે. એટલે માનુષ વૃત્તિથી અભિપ્રાય છે કર્મરૂપમ જે પિતૃલોક પ્રાપ્તિનું સાધન છે. સો અકામયત એટલે જે પ્રાકૃત પુરુષ આત્મા જે છે એ કર્મની કામના કરે છે, એટલે કે પિતૃલોકની પ્રાપ્તિનું સાધન યાગાદિની કામના કરે છે. આ લોકની પ્રાપ્તિનું સાધન જે છે પુત્ર છે એ પુત્રની કામના કરે છે. અને વિદ્યામ ચ દેવમ વિત્તમ, બીજું વિત્ત છે દેવમ. દેવમ વિત્તથી અભિપ્રાય છે વિદ્યા. વિદ્યા કે જે દેવલોકની પ્રાપ્તિનું સાધન છે એ સો અકામ્યત એની કામના કરે છે. તો આ જે કથન છે એનાથી સો અકામ્યત એટલે સહ એટલે પ્રકૃત પુરુષ આત્મા જે છે એને આવી કામના કરી, તો એનાથી સ્પષ્ટ થઈ જાય છે કે સર્વાણી કર્માણી શ્રોતાદિની અવિદ્યા કામવત દર્શિતાની. શ્રોત અને સ્માર્ત કર્મ જે છે એ કોના માટે દેખાડેલા છે? અવિદ્યાવાન વ્યક્તિ માટે, અવિદ્યા કામ વ્યક્તિ માટે. એટલે કે જે અવિદ્યાવાન વ્યક્તિ છે એને એ આ કર્મનું અનુષ્ઠાન એના માટે છે. કર્માનુષ્ઠાન, પછી ઉપાસના અને પત્નીનું પાણી ગ્રહણ કરી અને સંતાનોત્પત્તિ, એટલે પ્રજા, સ્વર્ગલોક અને બ્રહ્મલોક ત્રણ થયા કે ને. પ્રજા એટલે આલોક અને સ્વર્ગલોક અને બ્રહ્મલોક. તો આ જે આ શ્રુતિ વચનથી એ સ્પષ્ટ થાય છે કે પ્રજાની પ્રાપ્તિ, સ્વર્ગની પ્રાપ્તિ અને બ્રહ્મલોકની પ્રાપ્તિ એ સંસાર અંતપાતી ફળ છે. અને સંસાર અંતપાતી ફળનું કારણ છે કર્મ, પુત્ર, યાગાદિ કર્મ અને ઉપાસના. તો એ અવિદ્યા કામ, અવિદ્યાવાન માટે જે છે એનું અનુષ્ઠાન છે. હવે આ જે કર્માનુષ્ઠાન કરતા કરતા જેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું છે, તો એ આત્મતત્વ વિશેની જિજ્ઞાસા જેના મનમાં ઉત્પન્ન થઈ, તો એના માટે જે છે સર્વકર્મના સંન્યાસનું વિધાન છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ, એટલે જે સાંખ્ય છે એના માટે જ્ઞાન યોગ અને યોગી એટલે કે જે છે કર્માનુષ્ઠાનનો અધિકારી છે એના માટે કર્મ યાગાદિ કર્મનું અનુષ્ઠાન એ કર્તવ્ય છે. એટલે જ્ઞાન અને કર્મનું સમુચ્ચય તો
અહીંયા ક્યાંય જોવા મળતો નથી કે શ્રુતિ વાક્યમાં પણ જ્ઞાન અને કર્મના અધિકારી જુદા જુદા છે. તો આ ગીતા જે છે એ પણ શ્રુતિમૂલક છે, એટલે ગીતાની અંદર પણ જ્ઞાનના અધિકારી અને કર્મના અધિકારી જે છે એ જુદા જુદા બતાવેલા છે. એટલે અવિદ્યા કામવત એવ સર્વાણી કર્માણી શ્રુતાદિની દર્શિતાની તેભ્યઃ વ્યુત્થાય પ્રવ્રજંતિ ઇતિ વ્યુત્થાનમ. તેભ્યઃ એટલે કે પ્રજા, સ્વર્ગલોક અને બ્રહ્મલોક એ ત્રણેયથી વ્યુત્થાય પ્રવ્રજંતિ, ત્રણેયની અંદર જ્યારે એના ફળની અંદર અનિત્ય બુદ્ધિ થવાના કારણે વ્યુત્થાન કરીને જે સંન્યાસ ગ્રહણ કરે છે, તો વ્યુત્થાન શા માટે છે? આત્માનમ એવ લોકમ ઈચ્છંતઃ, આત્મારૂપી જે પોતાનું સ્વરૂપ છે એની ઈચ્છા કરવા વાળા માટે શું છે? સંન્યાસનું વિધાન છે. સંન્યાસનું વિધાન કોના માટે? અકામસ્ય વિહિતમ, અકામ વ્યક્તિને માટે સંન્યાસનું વિધાન છે, અને કામનાવાળા વ્યક્તિને માટે સર્વકર્મનું વિધાન છે. હવે જો વૃત્તિકારના કયા પ્રમાણે કર્મ અને જ્ઞાન એક પુરુષ દ્વારા અનુષ્ઠેય હોત તો આ વિભાગ વચન જે છે એ અનુપપન્ન થઈ જાય. આ વિભાગ વચન શું થઈ જાય? અનુપપન્ન થઈ જાય, નિરવકાશ થઈ જાય. યદિ શ્રોત કર્મ જ્ઞાનયો સમુચ્ચય અભિપ્રેત સ્યાદ ભગવતઃ, ભગવાનને પણ શ્રોત કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય અભિપ્રેત હોત તો આ વિભાગ વચન જે છે એ અનુપપન્ન થઈ જાય. એટલે વૃત્તિકારનો જે મત છે એ દુષ્ટ છે. જ્યારે ઉપનિષદની અંદર જ્ઞાન કર્મના સમુચ્ચયનો ઉલ્લેખ નથી, તો ગીતા જે છે એ શ્રુતિમૂલક છે, એટલે ગીતાની અંદર પણ જ્ઞાન કર્મનો સમુચ્ચય જે છે એનું વિધાન ભગવાને કરેલું નથી. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.